કપાસમાં ફૂલ તો આવે છે પણ બીજા જ દિવસે જમીન પર પડી જાય છે, તો આ વિડીયો તમારા માટે જ છે। નમસ્કાર ખેડૂત મિત્રો, કપાસમાં 50 થી 60 દિવસ એક એવો સમય છે જ્યારે એક સાચો નિર્ણય તમને વધુ ઉત્પાદન આપી શકે છે અને એક ભૂલ તમારું મોટું નુકસાન કરી શકે છે। જો તમે ઈચ્છતા હોય કે ફૂલ મજબૂત રહે, ઝીંડવાનો વિકાસ ઝડપી થાય અને ફ્રૂટ સેટિંગ ભરપૂર મળે, તો પ્રતિ 15 લીટર પંપમાં નીચે મુજબનો છંટકાવ કરવો। પહેલું 13-045 100 ગ્રામ, બીજું બોરોન 20% 20 ગ્રામ અને ત્રીજું પેલેટેડ મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ 20 ગ્રામ આપવું। આ પોષણ આપવાથી ફૂલ ખરણમાં ઘટાડો થશે અને છોડ વધુ તાકાતથી ઝીંડવા પકડી રાખશે। જો ખેતરમાં ગુલાબી ઈયળ અથવા લીલી પોપટીનો અટેક જોવા મળે તો તેના નિયંત્રણ માટે ક્લોરાન્ટ્રા નીલિપ્રોલ 9.3% પ્લસ લેમડા સાયહેલોથ્રીન 4.6% ZC 15 મિલી પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરવો। સતત વરસાદને કારણે જો કપાસમાં સુકારો દેખાતો હોય તો એમોનિયમ સલ્ફેટ 10 કિલો પ્રતિ વીઘા, તેની સાથે કાર્બેન્ડેન્ઝિમ પ્લસ મેન્કોઝેબ 350 ગ્રામ મિક્સ કરીને જમીનમાં આપો। ખાસ ધ્યાન એ રાખવાનું કે આ મિશ્રણ આપતી વખતે જમીનમાં પૂરતો ભેજ હોવો ખૂબ જ જરૂરી। તો ખેડૂત મિત્રો, તમારા કપાસમાં કોઈ પણ સમસ્યા હોય તો કમેન્ટમાં લખો અથવા નીચે આપેલા નંબર પર જરૂરથી સંપર્ક કરો। ખેતીની સાચી, વૈજ્ઞાનિક અને સમયસર માહિતી મેળવવા માટે ગુજ્જર હાઇબ્રિડ સીડ્સના પેજને આજે જ ફોલો કરો।